નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિવાળીની રજાઓ અને ત્યાર પછીના એકાદ પાઠના વિડીયો જે તમે જોયા છે, વિધિવત રીતે બીજા સત્રના પાઠની આપણે હવે શરૂઆત કરી રહ્યા છીએ. તો આપણને ખબર છે કે અત્યારની જે પરિસ્થિતિ છે એ ફરી પાછી એક બીજો રાઉન્ડ કોરોનાનો શરૂ થયો છે. એટલે સરકારે પણ વિચારણાધીન જે આયોજન હતું કે હવે બીજા સત્રમાં વિદ્યાર્થીઓને બોલાવશું, પણ એ શક્ય નથી બન્યું. હજુ એ શક્ય ન બને ત્યાં સુધી આપણે આ વિડીયોના માધ્યમથી જ મળતા રહેવાના છે. પણ આપણે એ બાબતે બહુ ક્લિયર રહેવું પડશે કે આપણી છે એક્ઝામ, પરીક્ષા એ લેવાની છે અને એ રીતે જ આપણે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરશું. અહીંયાથી તમને જે ટેસ્ટ મોકલવામાં આવે છે એ ટેસ્ટ પણ પૂરતી ગંભીરતાથી જ આપીએ, સરસ રીતે રીડિંગ કરીએ. આપણું જે હોમવર્ક છે એ પણ રાબેતા મુજબ રેગ્યુલર એ થતું જ રહે અને પ્રશ્નો તમને જે ઉદ્ભવતા હોય એ પ્રશ્નોનું પણ સોલ્યુશન થઈ જાય. જરૂર પડે તો તમે સ્કૂલમાં આવી શકો છો અને તમારો જે સમસ્યા છે વિષયના સંદર્ભે તેનું સમાધાન કરી શકો. મિત્રો, કોર્સમાં છે એ 30% જેટલો કાપ મુકાયો છે. કદાચ સંભવ છે કે હજી પણ મુકાય, પણ આપણે તો અહીંયા બધા જ પાઠ ભણવાના છે અને એ પાઠ જ્યારે ભણતા જઈએ ત્યારે એ બરાબર આપણે તૈયાર કરતા રહીએ અને સાથે એનો હોમવર્ક પણ કરતા રહીએ. પરીક્ષામાં પેપર સ્ટાઇલના સંદર્ભે કેટલાક ફેરફાર આવી શકે, કોર્સના સંદર્ભે હજુ પણ કેટલાક ફેરફાર થઈ શકે અને ત્યારે એ બધા ફેરફાર જે છે એ ફેરફારમાં આપણને છે ઝડપથી ગોઠવાઈ જાય અને થોડું તૈયાર કરવાનું થાય. એવું જો પહેલેથી તમે આયોજન કરેલું છે તો ફાયદામાં રહેશે. હવે પછીના જે પાઠ છે, અત્યારે જે શરૂ કરવાના છે, પ્રમાણમાં હળવો પાઠ છે, સરળતાથી યાદ રહી જાય એવા પ્રકારનો પાઠ છે. કેટલુંક તો તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. તો એ પાઠ દિવાળીની રજાઓમાં હમણાં તો જલસા પણ ગયા, પણ હવે છે એ ફરી પાછા આપણી પરીક્ષા છે જ અને આ બધા પાઠને બરાબર તૈયાર કરવાના છે. હવે પછીના બધા જ વિડીયો બરાબર સરસ રીતે જોવાય અને સમયસર બધું કામ થતું રહે એના માટેના આપણે છે એ પ્રયત્નો કરવાના છે, થવા જોઈએ અને સારું પરિણામ મળે એવા આપણે કામ કરતા રહીશું. એકમ 1માં આપણે 4 પાઠ પૂરા થયા છે. એકમ 2માં પણ હવે એ ચોથો પાઠ આપણે શરૂ કરશું અને એ જ પ્રકારે ત્રીજા એકમમાં પણ આપણું કામ છે શરૂ થશે. એટલે હજુ પરીક્ષાને છે જે તારીખો જાહેર થઈ છે એ પ્રમાણે ઘણો સમય છે, એટલે બહુ સરસ રીતે છે તૈયારી થઈ શકે. તો એ આપણે બરાબર આયોજન કરી દઈએ અને એ પ્રમાણે ચાલીએ. શરૂઆતમાં કેટલાક દિવસો પછીના જે પાઠ છે એમાં અત્યારે તમને ખબર છે બીજા એકમમાં જે ભારત અને જળ સંસાધન જે છે, ભારતનું કેવા પ્રકારનું જળ સંસાધન છે. પહેલા એક સંસ્કૃતમાં એક કાવ્ય આવતું, એની પંક્તિ કંઈક એવી હતી કે જલસ્ય સર્વસ્ય જનસ્ય જીવનમ, મતલબ પાણી બધા સજીવોનું જીવન છે. આ મૂળભૂત જરૂરિયાત છે અને આપણને ખબર છે કે એનો બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. એક જ માત્ર વિકલ્પ આપણી પાસે છે અને એ છે કે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ, એનો યોગ્ય રીતે સંગ્રહ કરીએ. દેશના અને દુનિયાના કેટલાક દેશોની જો વાત કરીએ તો એ દેશોની જે વપરાશ છે અને સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એમાં ઘણો બધો તફાવત છે. આપણે જાણીએ છીએ કે પાણી વગરનું જીવન એ કલ્પી ન શકાય. માત્ર માણસ નહીં, માત્ર પ્રાણી નહીં, પણ વનસ્પતિ, આ આખું પર્યાવરણ જો ધબકતું રહેતું હોય તો એનો મૂળ સ્ત્રોત છે એ પાણી છે. જો એ પાણી જ ના હોય તો આખી સૃષ્ટિ એ નાશ થઈ શકે. બીજો વિકલ્પ પણ એનો આપણી પાસે નથી. ત્યારે એના ઉપયોગની તો એક યાદી કરવા જઈએ ને તો ખૂબ લાંબી છે. બધી જ જગ્યાએ તમે જે વસ્તુની વપરાશ કરો છો એ વસ્તુની વપરાશ જે થાય છે એ બનાવટ જે છે, માની લો કે વૃક્ષ છે, વૃક્ષ પાણીથી થાય છે, સીધી વાત છે, પણ એમાંથી કોઈ બીજી વસ્તુ તમે બનાવો છો તો એ બનાવટમાં પણ પાણીનો ઉપયોગ થાય છે. અને બધી જ જે પાણીનો ઉપયોગ થાય છે, નદીઓના મીઠા પાણીનો ઉપયોગ થાય છે, સમુદ્રનું પાણી છે, ઘણું બધું હોવા છતાંય એનો દરેક જગ્યાએ આપણે ઉપયોગ નથી કરી શકતા. એટલે એ જળ છે એ કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર, એક મહત્વના ક્ષેત્ર જે કૃષિ ક્ષેત્ર છે એમાં પાણીની સગવડતા કેવી છે એના ઉપર આધારિત રહેતો હોય છે. એટલે એ દેશની
ગતિને છે, વિકાસની ગતિ જે છે એને તેજ પણ કરી શકે છે, અને જો એ જ પ્રકારે પાણીનું પ્રમાણમાં ઓછું હશે તો એ વિકાસ ઓછો થઈ શકે છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યો અને ઔદ્યોગિક જે એકમો છે એમાં પણ મીઠા પાણીનો છે ઉપયોગ થતો હોય છે. અલબત્ત ઘરેલું જે પાણીનો ઉપયોગ કરીએ છીએ અને જે ઔદ્યોગિક વસાહતમાં જે એકમોમાં જે પાણીનો ઉપયોગ થાય છે એ દૂષિત થયા પછી માત્ર એટલું જ પાણી દૂષિત નથી થતું, એ દૂષિત થયા પછી આપણે જો એને એમ જ બહાર ફેંકી દઈએ છીએ તો એ જ્યારે જે શુદ્ધ જળ છે એની સાથે ભેગું થવાના કારણે, મિક્સ થવાના કારણે એ જે બાકીનો શુદ્ધ જથ્થો છે એ પણ દૂષિત કરે છે. એટલે એ પાણી પછી ઉપયોગી રહેતું નથી અને એના કારણે છે નવી સમસ્યા છે આપણી સામે જે આવતી હોય છે. અને હવે જે ઝડપે વિકાસ કાર્ય થઈ રહ્યા છે, ખેતી ક્ષેત્રે જે આપણું ટોટલ વાવેતર ક્ષેત્ર હતું એને પણ વિસ્તરાયું છે. એમાં એક કરતાં વધારે પાક લેવાની જે પદ્ધતિઓ વિકસાવી છે એના કારણે જે અલગ અલગ જગ્યાએથી જે પાણીના સ્ત્રોત છે એ સ્ત્રોતનો આપણે વિશેષ ઉપયોગ કરવા લાગ્યા છે. અને એ વિશેષ ઉપયોગ કરવાના કારણે જે નદીઓની અંદરનું પાણી છે એ ઓછું થયું છે, ભૂગર્ભ જળ સપાટી ઓછી થઈ છે, જે નાના બંધો બાંધી અને પાણીનો સંગ્રહ કરીએ છીએ એનો પણ વપરાશ વધ્યો છે. તો આ પ્રકારે છે એ બધી જગ્યાએ એની ઉપયોગિતા વધવાના કારણે અથવા તો માનવ વસ્તી વધવાના કારણે આ બધી જરૂરિયાતો આપણે પૂરી પાડવી પડે છે. અને ત્યારે એનો વપરાશ પણ ખૂબ વધ્યો છે. ત્યારે આ મર્યાદિત માત્રામાં જે સંસાધન આપણી પાસે છે કુદરત દ્વારા જે આપણને મફતના ભાવે પ્રાપ્ત થયું છે, પણ તેમ છતાં એ એટલું કિંમતી છે કે એને જો બરાબર સાચવશું નહીં તો આવનારા ભવિષ્યમાં એ પાણીની ખેંચ અનુભવાશે એટલું જ નહીં પણ તબાહ થઈ શકે છે. અને એટલા માટે દુનિયા આખી, ખાસ કરીને જ્યાં શુષ્ક પ્રદેશ છે, જ્યાં પાણીની વધારે વિકટ સમસ્યા છે કે એવા કોઈ પ્રદેશો છે કે જ્યાં પાણીની ગંભીર સમસ્યા છે ત્યાં તો અત્યારથી જ કામે લાગવું પડે છે. પણ જ્યાં એવું લાગે છે કે અહીંયા પાણીની તકલીફ નથી ત્યાં પણ આવનારા ભવિષ્યમાં જે થઈ શકે છે. તમને કદાચ 9મા ધોરણનું યાદ હશે કે દુનિયામાં જે પૃથ્વી છે એના ઉપર લગભગ 71% પાણી છે. આ 71% પાણીને બાદ કરીએ તો 29% જેવો ભૂભાગ રહે છે. એમાં પર્વતો છે, બધું આવી જશે. એટલે આપણી વસાહત કેટલી છે એ આપણે અંદાજ મેળવી શકીએ. 71% પાણી એટલે ખૂબ મોટી માત્રામાં છે. પણ જો એમાંથી ઉપયોગમાં લઈ શકાય એવું હોય તો માત્ર 2% પાણી છે. અને એમાં જો પી શકાય એવું હોય તો એ માત્ર 0.5% આસપાસ છે. મતલબ પેયજળ, પીવા માટે શુદ્ધ પાણી. યાદ રાખો કે પાણી પણ એની ગુણવત્તાથી ભરેલું હોય તો એ ઉપયોગી છે. અન્યથા પાણીજન્ય રોગો એ હવે અસ્તિત્વમાં આવતા જાય છે. કારણ કે પાણીની જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં કોઈક જગ્યાએ ધોવાણ થયું છે. એટલે પહેલા જે પેલા ખનિજોને બધું આપણને પાણી દ્વારા મળતું હતું, પ્રાપ્ત થતું હતું, એની માત્રા ઘટી ગઈ અને એ માત્રા ઘટવાના કારણે હવે પ્રાપ્ત નથી થતા અને શરીરમાં કેટલાક પ્રકારના રોગો એ અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારે માત્ર પાણીની સમસ્યાનું એ આ પ્રકારનું નહીં મળે એટલું જ નહીં, પણ હવે જે મળે છે એમાંય કેટલીક ગુણવત્તા સાથે આપણે બાંધછોડ કર્યા વગર છૂટકો નથી. ત્યારે કે થોડું જો આપણે એના વિશે સમજી લઈએ અને એનો જો બરાબર કરકસરપૂર્વક એ ઉપયોગ કરવામાં આવે તો છે આપણે લાંબો સમય છે ચલાવી શકીએ. પર્યાવરણ જીવન છે તો તે જળ સંસાધનના કારણે જ છે. તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે, છૂટું ન પાડી શકાય. હા, આપણે તમે જોતા હશો કે ધરણા કે ઉપવાસ આંદોલન થતા હોય, ઘણી વખત ઘણી વ્યક્તિ એ કરતી હોય છે. ત્યારે ગાંધીજીએ એ ઘણા દિવસો સુધી એ ઉપવાસ કરેલા, ભારતને પાકિસ્તાનના વિભાજન વખતે તો ખાસ. હવે 20-21 દિવસ બીજા કેટલાક હાલની તકે પણ છે એ ઘણા બધા દિવસોનો ઉપવાસ કરતા હોય છે, ચલાવી શકે છે. પણ પાણી વગર એ ચલાવી શકાતું નથી. તમને તરસ લાગ્યા પછીના 2 દિવસ, 1 દિવસ, 5 કલાક ખેંચવું અઘરું છે. એ ખેંચી નથી શકાતું. એ અતિ આવશ્યક જરૂરિયાત છે. અને ત્યારે એના વિશે જ્યારે આવનારા ભવિષ્યમાં એનું સંકટ એ વધારે ઘેરું બની શકે છે, ત્યારે એને જો અગાઉથી આપણે થોડા જાણતા હશું તો એના વિશે થોડા સજાગ થશું તો ભવિષ્યને અંધકારમય થતા પહેલા થોડું જાગી જઈએ તો બચાવી શકે. અને એટલા માટે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, એના માટે શું આયોજનો થયા છે, કેવા પ્રકારનું સંકટ છે, તો એના સંદર્ભે જે કેટલીક વિગતો છે એ આ પાઠમાં આપણે ભણવાની છે, સમજવાની છે. બધા મુદ્દાઓ છે બહુ સરળ છે, ખાસ અઘરા નથી. તમને મોટા પ્રશ્નમાં 2 માર્કના, 3 માર્કના
પ્રશ્નમાં છે જળ સંકટ દાખલા તરીકે પૂછાય છે. તો એ જળ સંકટ જે છે એમાં આપણે જાણીએ છીએ કે આ રોજબરોજની સમસ્યાથી થોડા ઘણા અંશે તમે વાકેફ છો જ, અને એના અનુસંધાને જે વિગતો અહીંયા ટેક્સ્ટમાં આપેલી છે એ જો તમે થોડી તૈયાર કરી લેશો તો બહુ સરસ રીતે છે એની વિગતો આપણે આપી શકીએ. પણ જે એના સિવાયની જે કેટલીક બાબતો છે, જે કેટલાક મુદ્દાઓ છે, શબ્દો છે કે એ ખાલી જગ્યા છે એક વાક્યમાં છે એ પૂછાય છે, ત્યારે એ શબ્દોથી પણ આપણે પૂરા પરિચિત હોય અને સરસ રીતે લખી શકાય એના માટે આપણે ધ્યાન આપવાનું છે. હવે અહીંયા છે એ પાણી જ્યાંથી પ્રાપ્ત થાય છે એવા પ્રકારના જે સ્ત્રોત છે એ સ્ત્રોતના સંદર્ભે આપણે જોવાનું છે. તો આ જે સ્ત્રોત છે એમાં પહેલું છે વૃષ્ટિજળ. નવમા ધોરણમાં તમે આબોહવાના પાઠ એ ભણ્યા છો, એમાં તમને ખબર છે કે વર્ષા ઋતુની શરૂઆત કઈ રીતે થાય છે અને એ પાણી કઈ રીતે લાવે છે. સમુદ્ર કિનારાના કેટલું પ્રમાણમાં પાણી છે, અમુક જે શુષ્ક ભાગ છે એ શુષ્ક ભાગમાં કેટલો વરસાદ પડે છે, શું કામ પડે છે એની પાછળના વિગતો પણ ચર્ચા થઈ જશે. તો અહીંયા જે છે એ પાણીનો પૃથ્વી ઉપરનો જે મુખ્ય સ્ત્રોત છે, મેં હમણાં જ તમને કીધું કે 71% પાણી છે. એમ સમુદ્ર જે ભાગ આપ્યો છે ખૂબ વિશાળ જળ રાશિ હોવા છતાંય એ ઉપયોગમાં લઈ શકાય એવું પાણી નથી. પણ કુદરતી જે પ્રક્રિયા છે એનું બાષ્પીભવન થવું ને વરાળમાં રૂપાંતર થવું ને મોસમી પવનો તરીકે આગળ વધવું અને વરસાદ આવવો, આ બધા થકી છે એ જે પાણી છે એ શુદ્ધ થશે અને વરસાદના સ્વરૂપે પૃથ્વી ઉપર, ખાસ કરીને આપણે ભારત ભૂમિ ઉપર એ પડતો હોય છે અને ત્યાં છે આપણી જે પાણીની જરૂરિયાત છે એ જરૂરિયાતને પોષી શકાય છે. એટલે આ જે સ્ત્રોત છે એમાં સૌથી મોટો એ સ્ત્રોત, અથવા તો એવું કહો કે મુખ્ય સ્ત્રોત જે છે એ વૃષ્ટિજળ છે. વરસાદ વગર એ પાણી મેળવી શકાય નહીં. કુદરતી પ્રક્રિયા થકી વર્ષા ઋતુમાં છે આપણે ત્યાં ખૂબ વરસાદ પડે છે અને એના આધારે એ આપણી જે પાણી છે જરૂરિયાત છે એની પ્રાપ્યતા છે થતી હોય છે. નદી, સરોવર, ઝરણા, કુવા, આ બધા જ જે છે એમાં બધા જ જે સ્ત્રોત છે જ્યાંથી તમને પાણી પ્રાપ્ત થાય છે એ વૃષ્ટિજળને આધારી છે. જો વરસાદ જ નથી તો તળાવો ખાલી રહેવા, નદી ખાલી રહેવા, ઝરણું ખાલી રહેવા. પણ વરસાદ થાય છે એટલે અમુક ભાગમાંથી જે પાણી છે નીતરીને, તમને નવમા ધોરણમાં જે નદી પ્રણાલિકાઓ છે એમાં તમને ખબર છે પેલી વૃક્ષાકાર, કાયાતાકારની ભણ્યા છે કે એક મુખ્ય નદી જે છે એ મુખ્ય નદીની સાથે બીજી શાખા નદીઓ છે જોડાતી હોય છે. દાખલા તરીકે અહીં એક નાનું ચિત્ર બનાવીને આપણે જોઈએ તો આ મુખ્ય નદી છે, આ એની શાખા નદીઓ છે અને આ છે એની પ્રશાખા નદીઓ છે. તો આ જે પ્રશાખા નદીઓ છે ટૂંકમાં આટલા વિસ્તારમાંથી પાણી લાવે છે. તો અહીંયા જે વરસાદ પડ્યો છે, અહીંયા જે વરસાદ પડ્યો છે, અહીંયાથી અહીંયા સુધી પહોંચે, અહીંયાથી અહીંયા સુધી પહોંચે, ત્યાંથી અહીંયા સુધી પહોંચે, ત્યાં સુધીમાં ઘણો સમય લાગતો હોય છે. એટલે લાંબા સમય સુધી પાણી આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા જો બંધ બાંધેલો છે તો ત્યાં પણ આપણને છે પાણીની વિશાળ જળરાશિ પ્રાપ્ત થાય છે. પણ ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે વરસાદ આવે છે ત્યારે વૃષ્ટિજળ થવાના કારણે. જો વૃષ્ટિ જ નહીં થાય, વરસાદ જ નહીં થાય તો એ પાણીની પ્રાપ્યતા આપણને મળશે. બીજું છે પૃષ્ઠીય જળ. મિત્રો અહીંયા જે શબ્દ છે કદાચ તમારા માટે નવો હોય પણ ભૂમિ પરનું પાણી એવું સમજો તમે. પૃષ્ઠ એટલે તમે ટેક્સ્ટમાં છે એ પુસ્તક જે છે એમાં તમે ઘણી વખત આ શબ્દ પ્રયોગ કદાચ થયો હશે. પૃષ્ઠ એટલે મુખ્ય જે સપાટી છે એને અહીંયા આપણે જોવાની છે. ભૂમિ પરનું જે વહી જતું પાણી છે એને પૃષ્ઠીય જળ કહે છે. વરસાદ આવે છે એટલે એ વરસાદ જમીનની ઉપલી સપાટી પર પડે છે અને એ સપાટી પર પછી એ પાણી વહીને અહીંયા છે એ કોઈ પ્રશાખા નદી દ્વારા શાખા નદીમાં આવે છે. શાખા નદી દ્વારા મુખ્ય જે નદી છે એમાં આવે છે અને એનું પ્રવાહન ક્ષેત્ર છે ધીરે ધીરે આગળ વધે છે અને એ પૃષ્ઠી જળ થકી છે નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે આપણને છે જોવા મળે છે. અને પૃષ્ઠીય જળ જે છે એ મુખ્ય સ્ત્રોત છે, આપણે નદીઓ ગણી શકીએ કારણ કે આ બધા પાણીનો છે વહન ક્ષેત્ર છે આ બને છે. હા, એ આકાર આપણે પહેલા જે 4 પ્રકાર ભણી રહ્યા છે એમાં કોઈ પણ હોય છે, આયતાકાર હોય, કેન્દ્ર ત્યાગી હોય, વૃક્ષાકાર હોય. આ વૃક્ષાકાર છે. તો એ પ્રકારે છે આખા ભૂભાગ ઉપરથી એ પાણી છે એ ભેગું થાય છે. જેટલો વિસ્તાર છે એમાંથી એટલા માટે એને શું કહે છે? પૃષ્ઠીય જળ કહે છે. ત્રીજું જે છે એ ભૂમિગત જળ. હવે અહીંયા જે છે તમને ખબર છે કે વરસાદ પડે છે. વરસાદ પડ્યા પછી એ પાણી પૃથ્વીની સપાટી ઉપર વહે છે. પછી નદી સ્વરૂપે હોય, ઝરણા સ્વરૂપે હોય અને કોઈ જગ્યાએ
રૂપે વરસ્યું, પૃષ્ઠીય જળ તરીકે એ વહ્યું અને ભૂમિગત જળ જે છે એ જે તળાવના સ્વરૂપે, નદીના સ્વરૂપે, ઝરણાના સ્વરૂપે જે પાણી વહે છે એમાંથી કેટલું પાણી જમીનની અંદર અવશોષણ મતલબ એ જમીનની અંદર ઉતરે છે અને ત્યાં જે જમા થાય છે એને આપણે ભૂમિગત જળ કહીએ છીએ. આ ત્રણ પ્રકાર સમજી લેજો બરાબર. વૃષ્ટિ જળ એટલે વરસાદ થકી જે પાણી પડે છે એ વૃષ્ટિ જળ છે. એ વરસાદ થકી પડેલું પાણી પૃષ્ઠીય જળ બને છે, મતલબ પૃથ્વીની ઉપલી સપાટી ઉપર નદીના સ્વરૂપે, ઝરણાના સ્વરૂપે એ વહે છે અને વહ્યા પછી સંભવ છે કે કોઈ તળાવ કે એવું છે ત્યાં એ જમા થાય છે અને એ પછી જ્યાં જમા થયું છે અથવા તો સતત વહન કરે છે ત્યાં જમીનની અંદર પાણી ઉતરે છે અને એ પાણી જે ઉતરે છે એને શું કહે છે? ભૂમિગત જળ. તો વૃષ્ટિ જળ, પુષ્ટિ જળ અને ભૂમિગત જળ આ ત્રણ પ્રકાર છે. તો એ મહત્વના અથવા તો મુખ્ય સ્ત્રોત છે. હવે એમાં ભૂમિગત જળ છે એ ખાસ કરીને આપણે જાણીએ છીએ કે કેટલાક વિસ્તારોમાં એ મર્યાદિત માત્રામાં છે અથવા તો ઘણા બધા એવા વિસ્તાર છે ત્યાં અમર્યાદિત માત્રામાં છે. ભૂમિગત જળ હોવાના કારણે એનો ચોક્કસ આપણને જે ખ્યાલ પણ નથી આવતો કેટલાકમાં છે, પણ જ્યાં 12 માસી નદીઓ છે, સતત વહેતી નદીઓ છે, સતત પાણી ભરાઈ રહેતું હોય એવા પ્રદેશો છે, ખાસ કરીને કે યોજનાઓ, તો ત્યાં એની પ્રાપ્યતા વિશેષ રહેતી હોય છે, વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતું હોય છે. જ્યારે કેટલાક એવા શુષ્ક પ્રદેશો છે, કેટલાક એવા પહાડી પ્રદેશો છે, ખાસ કરીને દક્ષિણના કેટલાક અંદરના ભાગ જે છે ત્યાં આપણે જઈશું તો ત્યાં પાણીનું પ્રમાણ, ભૂમિગત જળનું પ્રમાણ છે કદાચ ઓછું મળે. રાજસ્થાનના શુષ્ક પ્રદેશ છે, પશ્ચિમી રાજસ્થાન છે, એ સરહદ ઉપર તમે જશો, ટૂંકમાં એની નજીક જશો તો ત્યાં પણ છે પાણીની માત્રા આપણને ઓછી જોવા મળશે. એટલા માટે કે એક તો ત્યાં પાણી વરસાદ જ ઓછો પડે છે, બીજું એ છે કે એનું સંગ્રહ થતું નથી અને ક્યારેક છે કે પાણી જતું હોય તો એ આંતરિક સમુદ્ર જે છે એમાં ખલવાતું તો કેટલા પ્રમાણમાં આપણને પાણી મળે છે વિશેષ ત્યાં છે આપણે એનું ન મેળવી શકીએ, બની શકે. ભૂમિગત જળ જથ્થો છે એ અમર્યાદિત માત્રામાં કેટલીક જગ્યાએ છે કે ભારતના ઉત્તરના મેદાનમાં વિસ્તારમાં 42% ભૂમિ જળ મળે છે. મહત્વની નદીઓ નો તમે ભણી રહ્યા છો કે જે મુખ્ય નદીઓ છે ને ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ, એ ત્રણેય નદીઓ છે ઉત્તર ભારતનું પાણી બહારી લઈ જાય છે. એમાં ગંગાનું છે બહુ મોટું પ્રવાહનું ક્ષેત્ર ભારત દેશમાંથી પસાર થાય છે, એની સાથે બીજી કેટલીક એવી નદીઓ જોડાય છે અને એ બધામાં પાણી જે ભેગું થાય છે, ખાસ કરીને સપાટ ફળદ્રુપ પ્રદેશ છે ત્યાં એની પ્રાપ્યતા પાણીની જે ભૂગર્ભ જળ છે એની વધી જતી હોય છે અને એના કારણે ત્યાં આપણને વિશેષ જોવા મળે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના પર્વતીય વિસ્તારોના કારણે ભૂમિગત જળનું પ્રમાણ ત્યાં ઓછું છે. તો પર્વતીય જગ્યાએ છે પ્રમાણનું પાણી ઓછું હોય. એટલું તમને ખબર છે કે જે જળ વિભાજક છે અમારો ભણી રહ્યો છે કે એમાં પશ્ચિમી તટ જે છે એના થોડાક અંદર આવ્યા પછી ત્યાં જળ વિભાજક આવે છે જે ઉચ્ચ પ્રદેશ છે. તો એ ઉચ્ચ પ્રદેશ હોવાના કારણે છે ત્યાંથી કોઈ નદીનું પ્રવાહ ક્ષેત્ર આ તરફ નથી આવતું, એટલે નજીકના જે ક્ષેત્રો છે એમાં બહુ મોટી માત્રામાં છે પાણી છે મળશે. હા, તેમ છતાં કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, મહા આ બધા નદીઓ અને એના મુખ્ય ત્રિકોણ પ્રદેશ એમાં છે વિશેષ પાણીની માત્રા પણ ઉપલબ્ધ છે. પણ તેમ છતાં એવા કેટલાક જે વિસ્તારો છે એમાં અંતરિયાળ ભાગ જે છે ખાસ પેલા વિસ્તાર, તો એમાં જે પ્રમાણમાં પાણીની જે માત્રા એ ઓછી જોવા મળે છે. તો આ પ્રકારની પરિસ્થિતિ આપણને એમાં જોવા મળે છે. જળ સંસાધનનો જે ઉપયોગ છે આપણે જોઈએ તો એમાં આપણને ખબર છે કે ભારતમાં જેટલું પાણી છે એની ઉપયોગ કરીએ છીએ. હા, દુનિયાના કેટલાક દેશોમાં ખાસ કરીને ઇઝરાયલને આ સંદર્ભે યાદ કરવું રહ્યું, કારણ કે આમ તો જે ભારતમાં વરસાદ પડે છે એનું બહુ મોટી માત્રામાં પાણી સમુદ્રમાં જતું હોય છે. ઇઝરાયલ એવો દેશ છે કે બહુ મોટી માત્રામાં એ પાણીનો સંગ્રહ કરે છે. રણ પ્રદેશ હતો આપણને કદાચ તમે જાણો છો કે એક નાનકડા એવા દેશ કે આજે દુનિયાના કૃષિના પાઠ ભણાવવાનું છે કામ કર્યું છે. આપણે ત્યાં જે વરસાદ પડે છે એના 91% આસપાસ પાણી છે સમુદ્રમાં જતું હોય, સંગ્રહ બહુ ઓછા પ્રમાણમાં કરી શકે. જ્યારે ઇઝરાયલમાં જે વરસાદ પડે એના 95% પાણીનો ઉપયોગ કરે છે. ત્યાંની પિયત પદ્ધતિ છે, સિંચાઈ છે, ત્યાં લોકોની જે અવેરનેસ છે, આ બધું એમાં ખૂબ કામ કરતું હોય છે. પણ અહીંયા જો જોઈએ તો આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ પાણીમાંથી 84% પાણી સિંચાઈ ક્ષેત્રે છે વપરાય છે. સિંચાઈ ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્રે જે પાક લેવામાં આવે છે એ પાકને પાવામાં આવતું પાણી. તો આ સિંચાઈ ક્ષેત્રે 84%. તો વિચાર કરો કે બહુ મોટો જળ જથ્થો એ આ બધા પાકને આપવામાં આવે છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે તમારે 1 કિલો ઘઉં જો ઉત્પન્ન કરવા છે તો એના
બીજી એક બાબત એની સાથે જોડવાનું પણ થાય કે આ 1500 લીટર પાણીને તમારા ઘરે જે 1000 લીટરનો ટાંકો હશે ને તો એવા 1.5 ટાંકો જોઈએ ત્યારે 1 કિલો ઘઉં પેદા થાય છે. કેટલો મોટો જળ જથ્થો એ વપરાય છે. અને તેમ છતાં આપણે ઘરે જ્યારે જમવા બેસીએ ને ત્યારે ડીશમાં છે એ કેટલી જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખ્યા વગર જ વસ્તુ છે એ લઈ લઈએ અને પછી એમ જ મૂકી દઈએ. દેશમાં આજે કેટલાય લોકોને પૂરતું જમવાનું ન મળે ત્યારે આપણે આ પ્રકારનો બગાડ કરવો એ ઠીક નથી. બીજી એક બાબત તમને આમાં જે તમારે ગણવાની છે 1 કિલો ઘઉં પેદા કરવા માટે થઈને 1500 લીટર માત્ર તમે એક બટકું કે એક કોળિયો અનાજનો બગાડ નથી કરતા, એની સાથે કેટલું પાણી પણ બગડ્યું છે. ત્યારે આ બધી જો તમે બાબતને ધ્યાનમાં રાખો ને તો તમને એવું લાગશે કે મારાથી આવું વસ્તુ એઠી ન મૂકી શકાય, મારે જોઈએ તો 3 વાગે પણ બગડે એ પ્રકારે તો ન જ કરે. તો અહીંયા આવડો મોટો જળ જથ્થાનો વપરાશ 1 કિલો ઘઉં માટે થાય છે. બાકીનો જે બીજા કેટલાક એવા પાક છે, દાખલા તરીકે શણ છે, શેરડી છે, આ બધા પાક એવા છે કે એને વિશેષ પાણીની છે જરૂરિયાત, ડાંગરના પાકને છે વિશેષ જરૂરિયાત છે રહેતી હોય છે. અને આપણને ખબર છે પાણીનો ઉપયોગ ખેતી ક્ષેત્રે સિંચાઈ માટે પ્રાચીન સમયથી કરતા રહ્યા છે. ત્યારે પણ કેટલાક પ્રમાણમાં મોહેંજો-દડોનો તમે જે વિડીયો મોકલો તો એમાં વિડીયોમાં તમે જોયું છે કે એ રીતે કેટલાક વિસ્તારમાં છે પ્રદેશમાં એ પાણી પહોંચે એવા પ્રકારના પ્રયત્નો એ સમયે પણ થયેલા. તો અહીંયા છે એ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો હોય એના માટે છે કાવેરી નદીમાં ગ્રાન્ડ એનિટ અંડરલાઈન કરેલું એટલે બહુ ટૂંકા પ્રશ્નમાં છે પૂછાઈ દેતું હોય છે. નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં આજથી 1800 વર્ષ થયા એટલા વર્ષો પહેલા એનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે. 1882 માં ઉત્તર પ્રદેશની પૂર્વી યમુના નહેરનું નિર્માણ પણ છે કરવામાં આવ્યું જેથી કરીને બાકીના વિસ્તાર જે છે ને સિંચાઈ માટે પાણી આપી શકાય. હવે ભારતમાં એ મુખ્ય 3 એ સ્ત્રોત એ સિંચાઈ માટેના છે એ માધ્યમો એ કહી શકાય. તો આ જે માધ્યમો છે એમાં માધ્યમોમાં પહેલું કુવા અને ટ્યુબવેલ. હવે અહીંયા છે કુવા અને ટ્યુબવેલ એટલા માટે લીધું છે, પછીના ક્રમે છે નહેરો અને તળાવો આવે છે. કુવા અને ટ્યુબવેલ એ બહુ સરળ છે, અલબત્ત ગમે ત્યાંથી મેળવવા માટે ઉપયોગી છે. માની લો કે કોઈ વિસ્તાર શહેરી વિસ્તાર છે, હવે એમાં તમારે નદી વહેતી હોય તો તમે કહેશો તો નહીં આવે. એ કુદરતી એક આખું પ્રાકૃતિક એકમ છે. એ નદી જે ઢાળ છે ને એ દિશામાં આગળ વધશે અને નદીનું પ્રવાહન ક્ષેત્ર ત્યાં બનશે. હા, તમે શહેર ત્યાં જઈને વિકસાવી શકો પણ શહેર હોય ત્યાં નદી નહીં આવી શકે. તો જ્યાં શહેર છે તો એ શહેરને પાણી પૂરું પાડવા માટે થઈને કુવા અને ટ્યુબવેલ, માની લો કે માત્ર શહેર નહીં, હવે તો બધા વિકલ્પો આપણી પાસે ખૂબ છે. પાઇપલાઇન દ્વારા, નહેર દ્વારા પાણી પૂરું પડે છે. પણ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં કૃષિ મતલબ ખેતી થાય છે અને ત્યાં છે એ કોઈ નદી નથી, કોઈ ઝરણું નથી, તળાવ પણ નથી. તો ત્યાં પાકને પાણી કઈ રીતે પાવું એના માટે સૌથી વધારે ઉપયોગી અને સરળ બાબત એ છે કે એ કુવા અને ટ્યુબવેલ દ્વારા જમીનનું જે ભૂગર્ભી જળ છે એમાંથી પાણી ખેંચી કાઢે અને પાકને પાઈ શકાય. તો આ પ્રકારે છે કે દરેક જગ્યાએ હા પાણીની માત્રા વત્તા ઓછા પ્રમાણમાં હોઈ શકે પણ એ ઉપયોગી છે, સરળ છે બીજા બધા. હવે નહેરો છે એ મોટા ભાગે જે બંધ બન્યો છે, મોટી જે હેતુ ભગવતી યોજના બની છે એનાથી નીચાણવાળા પ્રદેશમાં કે કોઈ એવા ભાગમાં છે પાણી તમે પહોંચાડી શકો છો અને એની પણ એક મર્યાદા લેવાની કે બધી જગ્યાએ પાછું નહીં પહોંચી શકે. હા, અમારી જેટલી યોજના મોટી એટલું વધારે કવર થઈ શકે. તો એ પ્રકારે છે કે એમાંથી નહેરો કાઢી અને સિંચાઈ ક્ષેત્રને પીવાના પાણીની પણ કેટલીક જગ્યાએ એ ઓછું થઈ શકે. હવે તળાવ એવા પ્રકારનું છે કે એ તો તમારે જ્યાં નહેર જતી છે, નદી જતી હશે, નદીનો એવો ભૌગોલિક પ્રદેશ મતલબ એવો એક પ્રાકૃતિક એકમ હશે કે જ્યાં તમે બંધ બાંધો. સરદાર સરોવર યોજના આપણી બની એ ત્યાં નવાગામ પાસે જ્યાં યોજના આકાર થઈ છે એ ત્યાં જ શું કામ કર્યું? કારણ કે ત્યાં એ યોજના બનાવવાના કારણે સૌથી વધારે મહત્તમ એનો લાભ લઈ શકે. ત્યારે એ તળાવ છે એવી જગ્યાએ બનશે કે જ્યાં સૌથી વધારે આપણને વળતર મળી શકે. એટલે એ દરેક જગ્યાએ નહીં બની શકે. નહેર પણ દરેક જગ્યાએ છે એ પહોંચી જાય એ જરૂરી નથી. આ બંને બાબત એવી છે કે ગમે ત્યાં એ થઈ શકે. અહીંયા તમે બોર કહી શકો, અહીંયા કૂવો કહી શકો. તો અહીંયા હા આના કારણે બીજી એક સમસ્યા એ પણ ઊભી છે. કૂવા તો 60-70 ફૂટ સુધી છે પણ પાણી ખેંચી કાઢીશ, પણ અહીંયા તો હવે આપણે 1200, 1500, 2000, 2500, 3000 ફૂટ સુધી જતા રહે છે અને ત્યાંથી પાણી કાઢીએ છીએ. એકદમ ગરમ હોય, ક્ષારી બની ગયું હોય એવા પ્રકારનું. એટલે ભૂમિગત જળની સપાટી છે એ નીચેની છે એટલું જ નહીં પણ એ કથળી છે, બગડી પણ છે.
એટલે એ એક સમસ્યાનું સ્વરૂપ પણ ધારણ કરતી જાય છે. પણ ટૂંકમાં એ સિંચાઈ ક્ષેત્રે છે આપણને ઉપયોગી થઈ શકે એવી આ ત્રણ સ્ત્રોત એના છે ગણાવી શકાય. હવે એની પછીનો જે શબ્દ અહીંયા છે તમે નવમાં ભણીને આવ્યા છો અહીંયા બહુહેતુક યોજના. હવે આ બહુહેતુક યોજના એટલે ઘણી વખત વિદ્યાર્થીઓને ભણ્યા પછી ખ્યાલ આવે. બહુ એટલે અહીંયા સમજી લો ઘણા બધા. બહુહેતુ ઘણા બધા હેતુ સાથેની યોજના. હવે દેશમાં આપણને ખબર છે કે પાણીની સમસ્યા બધી છે એ વધારે ઘેરી બનતી જાય છે. આજે પણ કેટલાક શહેરો મહાનગરોથી લઈને ગામડાઓ એ બધાને એક પ્રકારની સમસ્યા એ નડી રહી છે. ત્યારે બહુહેતુક યોજના છે કેટલીક સમસ્યાઓનું સમાધાન એ આપણને આપે છે. ભારતનું જળ પરિવહન ક્ષેત્ર છે એ પ્રકાર આપણે સમૃદ્ધ છે. એનું કારણ પણ છે ભારતનું ભૂપૃષ્ઠ છે ગણાય છે. એક નદી બીજી નદી સાથે છે એ જોડાય છે. જેને આપણે એનું શાખા અને પ્રશાખા નદીઓનું આપણું જે માળખું છે એને જોયું છે અને એ બીજી નદીઓ છે સમુદ્રમાં છે ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થતો હોય અને એટલા માટે તેને આપણે બહુહેતુક યોજનાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. આવી કેટલીક જે નદીઓ છે એ નદી ખેડ સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને છે હલ કરતી હોય છે. એ હલ કેવા પ્રકારની સમસ્યાઓ છે તો કે તો પૂર નિયંત્રણ. બ્રહ્મપુત્ર તમને બધાને ખબર છે કે લગભગ દર વર્ષે એ પોતાની સપાટી છે વધારી ચૂકે છે અને એ આજુબાજુનો જે પ્રદેશ છે એનો ઘણું બધું ધોવાણ કરતી હોય છે. બીજી પણ કેટલીક એવી નદીઓ બની શકે ત્યારે એ પૂરને જો નિયંત્રિત કરી શકે તો દર વખત આ ધોવાણ એ અટકાવી શકાય. આ એક હેતુ સિદ્ધ થાય છે જમીન ધોવાણ સાથે પૂરને નિયંત્રણ કરવાની સાથે. તો એ થાય છે સિંચાઈ અને પેયજળ. કૃષિના પાકને ખેતીવાડી જે છે એને પિયત કરવા માટે તેના પાણી અને બીજું પીવાનું પાણી. આપણને ખબર છે કે ગુજરાતની એક સૌથી મહત્વની જો કોઈ યોજના હોય નર્મદા સરદાર સરોવર યોજના છે. જીવાદોરી સમાન છે. આખા ગુજરાતમાં એનું પાણી ફરી વળશે તો એ ગુજરાત નંદનવન બની જશે. જેટલા વિસ્તારમાં પહોંચ્યું ને ત્યાં તો ખેડૂતોને સિંચાઈની બધી પીવાના પાણીની સગવડતા ખૂબ થઈ ગઈ છે. હજી કેટલાક પ્રદેશો બાકી છે ત્યાં સુધી પહોંચશે ત્યારે એક પાણીની સમસ્યા છે એ હલ થશે. એટલે એ પણ એક મોટી સમસ્યાનો છે ઉપાય આપણને મળતો હોય છે. ઉદ્યોગો માટે શરૂઆતમાં મેં તમને કીધું કે જે ઉદ્યોગો છે એ ચલાવવા માટે થઈને એમાં જે પાણીનો વપરાશ છે એ પછી છેલ્લે સફાઈ કરવાથી લઈને પાણીમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ બધા જ વસ્તુ બનાવવા માટે થઈને તો એ ઉદ્યોગો માટે પણ જે પાણી પૂરું પાડવાનું છે એ આ યોજનાઓ થકી જ એ પૂરું પડતું હોય છે. વસાહતો જે ખાસ કરીને કેટલાક વિસ્તાર છે એમાં કેટલીક ઔદ્યોગિક વસાહત છે કે બીજી કોઈ બાબતો હોય ત્યાં છે એક સમૂહ અથવા તો કોઈ એવા પ્રકારનું આપણું ઔદ્યોગિક એકમ એને જે પાણી પૂરું પાડવાનું કામ થતું હોય છે. વિદ્યુત ઉત્પાદન જે કુદરતી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે આપણે આને મૂકીએ છીએ કે એમાં કોઈ પ્રકારનું દહન નથી થતું. પાણી છે એ આગળ જશે વચ્ચે વચ્ચે ટર્બાઇન મૂકેલા હશે એટલે એ પાણીના કારણે ફરશે એમાંથી આપણે વિદ્યુત પેદા થશે. નર્મદા યોજના જે છે એમાંથી આપણે બહુ મોટો જથ્થો એ વિદ્યુતનો પેદા કરવાના છે અને બાકીનું કોલસાનું દહન કે બીજા જે સ્ત્રોત છે એનો ઉપયોગ કર્યા વગર આપણને જે વિદ્યુત પ્રાપ્ત થાય છે એક સમસ્યા એ પણ આપણે હળવી થાય છે. આંતરિક જળ પરિવહન 14મો પાઠ આપણે જ્યારે ભણશું ત્યારે જળમાર્ગ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ જળમાર્ગને પણ આપણે એમાં જોવાના છીએ અને ત્યારે એ એક શહેરથી બીજા શહેર સુધી વસ્તુ પહોંચાડવા માટે થઈને એ પેલા નૌકા જહાજનો જે ઉપયોગ કરી શકે એટલા માટે ઉપયોગી છે. મનોરંજન છે, વન્ય જીવન માટેની ઉપયોગિતા છે. સરદાર સરોવર યોજના જે બની છે હવે તો તમને ખબર છે કેવડિયા અને બધું આપણું ફરવાલાયક સ્થળો બની ગયા છે અને ત્યાં સ્ટેચ્યુ મૂક્યા પછી તો એક ઘસારો પણ સતત રહે છે. તો આ કેટલાક જે ભૌગોલિક સ્થળો તૈયાર થાય છે અને ત્યાં જઈને લોકો છે આનંદ માણતા હોય છે. તો એક આ પ્રકારનું છે પ્રવાસ પર્યટન સ્થળ પણ બનતું હોય છે. વન્ય જીવનને કેટલીક જે સમસ્યાઓ પણ આપણે કરી શકીએ છીએ. મત્સ્યપાલન જે માછીમારી છે એ પણ ત્યાં થતું હોય છે. નૌકા વિહાર આ બધું જ એમાં છે એક યોજનામાં આવી જતું હોય છે એટલે એ સરળ રહેતું હોય છે. અહીંયા તમને એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકમાં આપણને ખબર છે કે તમે જે બધી ભણીને આવ્યા છો નવમા ધોરણની યોજના કઈ નદી ઉપર છે, યોજનાનું નામ શું છે અને એના લાભાન્વિત રાજ્યો કયા કયા છે. એ લાભાન્વિત રાજ્યોના નામ પણ એમાં આપેલા છે. એટલે કોષ્ટક એક જોઈ લેજો. સંભવ છે કે તમને વિકલ્પમાં કેમ પૂછી શકે. આમ તો એ આપણે નવમા ધોરણમાં ભણીને આવ્યા છે કયા રાજ્યોમાં છે એ ખબર હશે ને તો એ તમને આઈડિયા આવી જશે બધાનું છે. એટલે એ બહુ સરળ છે. મારે બીજું ખાસ છે પણ એટલે એને જોવાનું છે. હવે આગળના જે મુદ્દાઓ છે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અને જળ સંકટને વ્યવસ્થાપનના સંદર્ભે એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. પણ અત્યાર સુધી જે આપણે જોયું છે બહુ સરળ બધી બાબતો છે અને સરળતાથી યાદ રહી જવા પ્રકારનું છે.
2 માર્કમાંથી લઈને ટૂંકા પ્રશ્નો પૂછી શકે એવા પ્રકારનું છે. અને હવે પછી જે જળ સંકટ આવે છે થોડુંક વાંચતા હોય, તમારી રીતે વિચારવાનું છે અને પછી આની સાથે આપણે સેટ કરવાનું છે કેવા પ્રકારના મુદ્દાઓ એમાં જોડે છે એ પણ જોઈ લઈશું. ફરી પાછું આટલું જોઈ લેજો અને આ બંને છે પ્રશ્નો 2 માર્કમાં 3 મુદ્દાને પાછા લખીને તૈયાર કરવાના છે. બાકીમાં બધું જોતા ધન્યવાદ.